પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દેવગઢ બારિયા ટાવર ખાતે સભા યોજવામાં આવી હતી। તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ બારિયાને જિલ્લો બનાવવાની માંગ સાથે પ્રદેશના નેતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તુષાર ચૌધરીએ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી, જ્યારે આ જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડાએ વિદેશી દારૂ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી મોટી માત્રામાં પોલીસ એસ્કોર્ટ સાથે આવતો હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે દેવગઢ બારિયા તેમજ પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। આ ભ્રષ્ટાચારમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોય તેનું કારણ નીચેથી ઉપર સુધીના તમામ નેતાઓ ભ્રષ્ટાચારમાં મળેલા હોવાનું જણાવ્યું હતું। જન આક્રોશ યાત્રાના બીજા તબક્કામાં ફાગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા 15મા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો, એ સામાન્ય લોકો છે, જે જનતા છે, એ આ જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે। ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે। ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા, એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો। એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, ફરિયાદ લોકો કરી રહ્યા છે। ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે। જન આક્રોશ યાત્રા આજે દેવગઢ બારિયા મુકામે પહોંચી છે। આવતીકાલે 16 દિવસની જનયાત્રાનું સમાપન દાહોદ તાલુકાના કંબોઈ ગામે અમે કરવા જઈ રહ્યા છે। સમગ્ર યાત્રા દરમિયાન લોકોની જે વ્યથા છે, યાતના છે, એ અમારા સુધી લોકોએ પહોંચાડી છે અને જે અમારી પાસે ફરિયાદો મળી છે એને અમે સરકાર સુધી પહોંચાડીશું અને આવતા મહિનાથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે, ત્યારે વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉજાગર કરીને આ વિસ્તારના લોકોને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે।